તહેવારોના થઈ શકે છે આતંકી હુમલો. રેલવે સ્ટેશન, એરપોર્ટ, મોલ એલર્ટ પર. આતંકીઓ કરી શકે છે લોન વુલ્ફ એટેક. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક કૌભાંડ મામલે 2 કર્મચારી અને 2 વિદ્યાર્થી ઝડપાયા. 2500 થી 5000 રૂપિયામાં 3 પેપર વેચ્યા હોવાનો ખુલાસો. માતા બની હત્યારી. હિરણ નદીમાં 3 બાળકોના ડૂબવાના મામલે ચોંકાવનારો ખુલાસો. માતાએ જ કરી હતી બાળકોની હત્યા. જૂનાગઢમાં જમીનના મામલે આપઘાતનો પ્રયાસ કરનાર એક દલિતનું મોત. કલેક્ટરે યોગ્ય કાર્યવાહીનું આપ્યું આશ્વાસન. વડોદરામાં ડેન્ગ્યુનો કેર. 15 દિવસમાં 340 કેસ પોઝિટિવ. દર 5 દિવસે એક વ્યક્તિ ડેન્ગ્યુના ભરડામાં. અને તહેવારોમાં તેલ થયું સસ્તું. સિંગતેલમાં ડબ્બે ₹30 ઘટ્યા. 2 દિવસમાં 80 રૂપિયાનો ઘટાડો. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું ન્યૂઝ રૂમ લાઈવ થી. આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો દેશમાં કહી શકાય કે હવે જ્યારથી સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે ત્યારબાદ આતંકી હુમલાનો ભય સતત તોળાઈ રહ્યો છે. એમાં પણ આગામી દિવસોમાં જ્યારે તહેવારનો સમય આવી રહ્યો છે ત્યારે તહેવારોમાં આતંકી હુમલા થવાની શક્યતા ખૂબ જ વધી ગઈ છે, જેને લઈને દેશના મોટાભાગના સંવેદનશીલ વિસ્તારોમાં કહી શકાય કે એનએસજી કમાન્ડોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. તહેવાર પર ત્રાટકી શકે છે આતંકી. ભીડભાડવાળા વિસ્તારોને બનાવી શકે છે નિશાન. સર્જિકલ સ્ટ્રાઇકનો બદલો લેવા આતંકીઓનો કારસો. દેશના રેલવે સ્ટેશન, એરપોર્ટ અને મોલ એલર્ટ પર. એનએસજી કમાન્ડો કરાયા અલર્ટ. લોન વુલ્ફ એટેકની મોડસ ઓપરેન્ડી વાપરી શકે છે આતંકી. લોન વુલ્ફ એટેક એટલે કોઈની મદદ વગર આતંકી કરે છે હુમલો. વુલ્ફ એટલે વરુની રીતે ત્રાટકે છે આતંકી. એક જ આતંકી મોટા પાયે સર્જે છે ખાના ખરાબી. દેશની તેલ રિફાઇનરીઓ હાઈ એલર્ટ પર. ભારતમાં તહેવારો સમયે આતંકી હુમલાની આશંકા સેવાઈ રહી છે, ત્યારે દેશની રિફાઇનરીઓ પર આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તોયબા હુમલો કરી શકે છે. ત્યારે આરબીએ દેશભરમાં એલર્ટના આદેશ આપ્યા છે. તહેવારોમાં આતંકી સંગઠન લોન વુલ્ફ એટેક કરી શકે છે, તેમજ દેશના આર્થિક વ્યવહારો ખોરવી દેવા માટે આતંકી સંગઠન તૈયારી કરી રહ્યું છે. તહેવારોને ધ્યાનમાં રાખીને લશ્કર અને જૈશના આતંકી આઈએસઆઈએસની સ્ટાઇલમાં મોટા શહેરોને નિશાન બનાવી શકે છે. આતંકી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખીને દેશના મોટા શહેરોમાં લશ્કર અને જૈશના આતંકી ભીડભાડવાળા વિસ્તારો જેવા કે રેલવે સ્ટેશન, મોલ અને મેટ્રોમાં આતંકી હુમલાની ઘટનાને અંજામ આપી શકે છે. ખતરાને જોતા 80 થી વધારે સંવેદનશીલ જગ્યાઓ પર એલર્ટ જારી કરાયું છે. એનએસજી કમાન્ડોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. 75% એનએસજી કમાન્ડોને દેશના અલગ અલગ શહેરોમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. દિવાળી આવી રહી છે ત્યારે લોકો માટે એક સારા સમાચાર છે. જી હા, સિંગતેલના ભાવમાં 30 રૂપિયા જેટલો ઘટાડો થયો છે. છેલ્લા 2 દિવસથી અગર જો વાત કરવામાં આવે તો 2 દિવસમાં ₹80 નો ઘટાડો નોંધાયો છે. તેલના ડબ્બાનો ભાવ 1770 થયો છે. માર્કેટ યાર્ડોમાં મગફળીની આવક વધતા ભાવમાં ઘટાડો નોંધાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બીએસસી કેમેસ્ટ્રી પાર્ટનું પેપર લીક થતા સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. આ તમામની વચ્ચે પેપર લીક કરનારા કોઈ બહારના નહીં પરંતુ ઘરના બેદી હોવાનું જ બહાર આવ્યું છે. આ તમામની વચ્ચે પોલીસે 2 કર્મચારીઓ અને 2 વિદ્યાર્થીઓની ધરપકડ પણ કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક કરવામાં ઘરના ભેદીનો હાથ. કેમેસ્ટ્રી ભવનના જ કર્મચારીઓની સંડોવણી. 3 પેપર લીક થયા હોવાનો પૂછપરછમાં ખુલાસો. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આમ તો શિક્ષણનું ધામ ગણાય છે, જોકે આજકાલ આ યુનિવર્સિટી પોતાના છબરડાઓથી વધુ ચર્ચામાં છે. એમાં નવો છબરડો સામે આવ્યો છે બીએસસી કેમેસ્ટ્રીના 5મા સેમેસ્ટરના પેપર લીકનો. અને આ પેપર લીક કરનારા શખ્સ યુનિવર્સિટીના જ કર્મચારીઓ હતા. પોલીસે હાલ 2 કર્મચારીઓ અને 2 વિદ્યાર્થીઓની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. પૂછપરછમાં કેમેસ્ટ્રીનું એક નહીં પણ 3 પેપર લીક કરવામાં આવ્યા હતા અને આ પેપર
2500 થી 5000 માં વેચાયા હતા. 1, 2 ને 4, 1, 2, 3 કે 4 એમ કંઈક હતું. કેટલા રૂપિયા લેતા હતા લીક કરવાના? 5,500. અને કઈ રીતે પ્રોસેસ કઈ રીતે કરતા તમે પેપર લીક કરવાનો? અહીંયા ભાઈ જસપાલ છે એને આપી દેતો, એને એના રૂમ પાર્ટનરને આપેલું પેપર. કેટલા રૂપિયા લેવામાં આવતા? 5,500. કેટલા રૂપિયા લેવામાં આવતા? 5,500. જોકે બીએસસી સેમેસ્ટર 5નું કેમિસ્ટ્રીનું પેપર વોટ્સએપ પર ફરતું થતા ગાંધીગ્રામ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો અને તપાસમાં પેપર લીક કરનારા કેમિસ્ટ્રી ભવનના કર્મચારીઓ સહિત 2 વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર ઘટનામાં કુલ 4ની સંડોવણી સામે આવી છે. ગણતરીના કલાકોમાં જ પોલીસે પેપર ફોડનારા ગુનેગારોને ઝડપી લેતા પોલીસની કામગીરી પ્રશંસનીય બની છે. યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓ છે અને 2 કર્મચારીઓ છે. એકના નામ છે ભટ્ટી જયદીપસિંહ ભૂપતસિંહ, જો ત્યાં છેલ્લા આશરે કરી 5 વર્ષથી હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવે છે, અને બીજા એના સાથે છે જસપાલસિંહ ભૂપતસિંહ ભારત. આ બી ત્યાં ઘણા વર્ષોથી હંગામી કર્મચારી તરીકે પરીક્ષા વિભાગમાં ફરજ બજાવે છે. સમગ્ર જો પૂરા આમાં પ્રકરણ એવું બહાર આવેલા કે 14 તારીખે, 15 તારીખે અને 17 તારીખે, 16 તારીખે રવિવારની રજા હતી, તો આ 3 દિવસ માટેના પેપર આ લોકો પહેલા ડિસ્પેચ કરી દીધા. મહત્વનું છે કે 17 તારીખે યુનિવર્સિટીમાં કામ કરતા જયદીપસિંહ અને જશપાલસિંહ નામના કર્મચારીઓએ સ્ટ્રોંગ રૂમમાંથી 10 પેપરની ચોરી કરી હતી અને તે બાદ તેને વોટ્સએપ પર ફરતા કર્યા હતા. પૂછપરછમાં 4 શખ્સોએ તારીખ 14, 15 અને 17મી યોજાનારી બીએસસીની પરીક્ષાના પેપર પણ લીક કર્યા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે 4 શખ્સ પાસેથી બીએસસીના 29 પેપર અને 5 મોબાઈલ કબજે કર્યા છે અને 25 જેટલા વિદ્યાર્થીઓની પોલીસે પૂછપરછ શરૂ કરી છે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે કેવલ દવે, વીટીવી ન્યૂઝ, રાજકોટ. જુનાગઢની વાત કરવામાં આવે તો જુનાગઢમાં સાંથણીની જમીનનો મુદ્દો ઉગ્ર બનતા ખૂબ જ ઉગ્ર રોષ લોકોમાં ફેલાયો છે. આ રોષ એટલે વ્યાપી ગયો કે અમુક લોકો તો ઝેરી દવા પણ પી લીધી. આ તમામની વચ્ચે જે લોકોએ ઝેરી દવા પીધી છે એમાંથી એક વ્યક્તિનું મોત પણ થયું છે. આવો જોઈએ શું છે આખો મામલો. જૂનાગઢમાં સાંથણીની જમીનને લઈને ઝેરી દવા પીનાર વ્યક્તિનું મોત થયું છે, જેને લઈને અધિકારીઓ દોડતા થઈ ગયા છે. વ્યક્તિના મોત બાદ જૂનાગઢ કલેક્ટર અને એસપીએ દલિત આગેવાનો સાથે બેઠક કરી અને આ બેઠકમાં દલિતોની માંગ મુજબ સાંથણીની જમીન તેમના નામે કરી આપવાની બાહેંધરી આપતા દલિત પરિવારોએ તેમના ધરણા મોકૂફ રાખવાનું નક્કી કર્યું છે. પણ જો લેખિતમાં બાહેંધરી નહીં મળે તો ફરીથી ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે. મારા સમાજના આગેવાનોને સમજાવી કલેક્ટર સાહેબને રાતે 2 વાગે આ કલેક્ટર ઓફિસ બોલાવી કલેક્ટર સાહેબે લેખિત બાંહેધરી આપવાની ખાતરી આપેલી છે કે આ ભાઈને જે કાંઈ મળવાપાત્ર સહાય છે એના છોકરાનું એજ્યુકેશન અને ભણતર, રોટી, કપડાં ઓર મકાનની જવાબદારી કલેક્ટર સાહેબે અને એસપી સાહેબે અમને બાંહેધરી આપી છે. અમને જે લેખિતમાં ખાતરી મળી જશે, હજી આપી નથી. મૌખિકમાં અત્યારે કીધું કાલે 4 વાગ્યા પહેલા લેખિતમાં અમને આપી દેશે. જો લેખિતમાં આપી દેશે ત્યાર પછી અમારું આંદોલન પૂરું કરશું અને જો નહીં આપે તો એ જ લાશ લઈ અમે અને પાછા જુનાગઢમાં જે તે સ્થળ અત્યારે હાલ છે એ સ્થળ ઉપર અમે પાછા આવશું. જો કે આ સમગ્ર ઘટનામાં તંત્ર સામે ગંભીર સવાલ ઉઠી રહ્યા છે. સાંઢા ગામની જમીનનો વિવાદ છેલ્લા 1 સપ્તાહથી ચાલી રહ્યો છે અને દલિત પરિવારો છેલ્લા 5 દિવસથી જૂનાગઢ કલેક્ટર કચેરી સામે ધરણા પર બેઠા હતા. ત્યારે આ 5 દિવસમાં જ જો તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી હોત તો એક વ્યક્તિને ઝેરી દવા પીવાનો વખત જ ન આવ્યો હોત. 5 દિવસ સુધી કોઈ કાર્યવાહી ન થતા આખરે એક વ્યક્તિને નિંભર તંત્રને જગાડવા માટે ઝેરી દવા પીવાનો વખત આવ્યો અને તેના આ પગલા બાદ અધિકારીઓ સફાળા જાગ્યા, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું અને એક દલિત પરિવારે પોતાનું સભ્ય ગુમાવ્યું. ત્યારે સવાલ એ થાય કે 5 દિવસ સુધી કેમ કોઈ કાર્યવાહી ન થઈ? ધરણા પર બેઠેલા પરિવારો પર કેમ ન ગયું કોઈનું ધ્યાન? દલિત પરિવારો સાથે 5 દિવસ દરમિયાન કેમ ન થઈ બેઠક? હજુ પણ દલિતોએ એવી ચીમકી ઉચ્ચારી છે કે અમને મળવા પાત્ર જમીન નહીં મળે તો ફરીથી આંદોલન કરવામાં આવશે. વિજયસિંહ પરમાર, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢના સાંઢા ગામના દલિતો છેલ્લા 1 માસથી સાંથણીની જમીન માટે આંદોલન ચલાવી રહ્યા છે. જી હા, કલેક્ટર કચેરી ખાતે અહીંયા આંદોલન ચલાવ્યું અને ત્યારબાદ
જો વાત કરવામાં આવે તો ઘણા લોકોએ ઝેરી દવા પણ પી લીધી અને રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું. 3/2017 સુધીમાં જે જમીનો છે એ જમીનોની માપણી કરી અને સાતણી લાયક જે જમીન છે એમાંથી લાયક જેટલા ઈસમો હશે એ બધાને જમીન સાંથણીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. બિલકુલ કહી શકાય કે જે જમીનનો વિવાદ છે એ નવો નથી. છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલતો આવ્યો છે અને મોટા ભાગે અત્યારે વિવાદ ખૂબ મોટી પાયે આગળ જતો રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ખેતમજૂરોને સાંથણીની જમીન ફાળવ્યા બાદ જમીન લાભાર્થીઓને સોંપવામાં ન આવતા સમગ્ર રાજ્યમાં દલિત સમાજ દ્વારા રાજ્ય સરકાર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જમીન ફાળવવા તેમજ વિવિધ માંગોને લઈને ચક્કાજામ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 10 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં જિલ્લાના અનેક ખાતેદારોની હજારો એકર જમીનની સોંપણી કરવામાં આવી નથી. તેમજ આ જમીનની મામલતદાર અને DILR દ્વારા માપણી પણ કરવામાં આવી નથી, જેને લઈને આજે જિલ્લા કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. દલિતોને મૂર્ખ બનાવવાની યોજનામાં માહિર એવી ગુજરાતની આ ખોખલી સરકારે હજારો એકર જમીનોની ફાળવણી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર કાગળ ઉપર કરી છે અને ગુજરાતની સરકારને એવું છે કે દલિતોએ ખેતી માત્ર કાગળ ઉપર કરવાની, વાસ્તવિક કબજા ભોગવવાના નહીં. આ મુદ્દાને લઈને ગઈકાલે અમે રસ્તા રોકો કર્યું હતું. કેટલાક દસ્તાવેજો પુરાવા અમારા પક્ષે ખૂટતા હતા એ આપીને આજે ચેતવણી આપવામાં આવ્યા છીએ કે તાબડતોબ અમને આજે લેખિતમાં ગેરંટી જો ના મળી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચને કે કેટલા દિવસમાં તમામ ગામોમાં માપણી કરીને કબજા સોંપશો અને ગેરકાયદેસર દબાણ કરનારાની સામે એટ્રોસિટીની કલમ 3(1)F મુજબ ગુના દાખલ કરશો. ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં આવેલી હિરણ નદીમાં માતાએ જ પોતાના 3 બાળકોને ડૂબાડી દેતા જિલ્લામાં ચકચાર મચી ગયો છે. જી હા, આપણે બતાવી દઈએ, માતાએ જ પોતાના 3 સંતાનોને પાણીમાં ડૂબાવી દેતા ઘર કંકાસને કારણે આ પગલું ભરવામાં આવ્યું અને જેને લઈને પોલીસે અત્યારે માતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પારિવારિક કંકાસને કારણે આસમા શેખે પોતાના 3 બાળકો સાથે ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં આવેલી હિરણ નદીમાં ઝંપલાવ્યું હતું. જોકે સ્થાનિકોએ આસમાને બચાવી લીધી હતી, જ્યારે 3 માસૂમ બાળકોની ભાન ન મળતા રહીશોએ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. જે બાદ ફાયર બ્રિગેડ સહિત પોલીસની ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરતા 3 બાળકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ખેડાના ચકલાસી પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં બંધ રહેલા એક કેદી આત્મહત્યા કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. જી હા, આ ઘટનાની વાત કરવામાં આવે તો ગળે ફાંસો ખાઈ કેદીએ આત્મહત્યા કરી લીધી. કેદી પાલયા ગામનો રહેવાસી છે. અહીંયા મહત્વપૂર્ણ છે કે 34 વર્ષીય યુવક યુવતીને ભગાડી જવાના ગુનામાં આ આરોપી ઝડપાયો હતો, જેથી સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં દિવસે ને દિવસે કહી શકાય કે ડેન્ગ્યુનો કહેર વધીને વધી રહ્યો છે. આ તમામની વચ્ચે લોકોનો ખૂબ જ મોટા પાયે આક્રોશ તંત્ર સામે પણ જોવા મળે છે. એવામાં ગઈકાલે પણ એક મહિલાનું ડેન્ગ્યુના કારણે મોત નીપજ્યું હતું. શહેરમાં સફાઈ અને આરોગ્યની અનેક પ્રકારની કામગીરીના તંત્રના દાવાઓ વચ્ચે શહેરના નાગરિકો ડેન્ગ્યુના ભરડામાં સપડાયા છે. છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યુના 340 કેસ પોઝિટિવ નોંધાયા છે અને છેલ્લા 5 દિવસથી રોજ એક વ્યક્તિનો ભોગ લેવાઈ રહ્યો છે. તો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ડેન્ગ્યુના 100 કેસ શંકાસ્પદ બહાર આવ્યા છે. જો કે તંત્રની કામગીરી કેવી છે તે સાંભળો નાગરિકોના મુખે. નોઈનો તરસાલી રોડ પર પદમપાક સોસાયટી છે અમારી. મેં 14 તારીખે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એના સેન્ટ્રલ નંબર પર મેં 1800 પર કમ્પ્લેન કરેલી હતી. કમ્પ્લેનમાં મને એવું કે તમારી કમ્પ્લેન આ રીતે રજીસ્ટર થઈ ગયેલી છે અને કમ્પ્લેનના 3 દિવસ પછી મને એવો મેસેજ આવે છે કે તમારી કમ્પ્લેન કમ્પ્લીટ થઈ ગઈ છે, સોલ્વ થઈ ગઈ છે, એ તો મેસેજ આવ્યો છે. પણ આજ દિન સુધી મારે સોસાયટી અંદર 15 વ્યક્તિઓને ડેન્ગ્યુ થયો છે. કેટલા છોકરા બીમાર છે, હોસ્પિટલાઇઝ છે, પણ નથી કોર્પોરેશનના કોઈ ફોગિંગ વાળા આવ્યા, નથી કોઈ ડીડીટી છોડવા માટે આવ્યા. અત્યાર સુધીમાં 215 લોકોની જિંદગી ડેન્ગ્યુના કારણે છીનવાઈ છે. ત્યારે આરોગ્ય વિભાગ શું કહી રહ્યું છે તે સાંભળીએ. હાલમાં અર્બન હેલ્થ સેન્ટર મારફતે અમારા દ્વારા જે
એક અઠવાડિયામાં 4.5 લાખ ઘરો જે પૂરા કરવાની જે કામગીરી કરવાની ચાલુ કરી હતી એના ભાગરૂપે લગભગ 3 લાખ અને 26,000 જેટલા ઘરો તો અમે 5 દિવસમાં કવર કરી દઈએ છે અને એ કામગીરી હજુ પણ અત્યારે એના ભાગરૂપે ચાલુ છે. અને ડેન્ગ્યુના લીધે જે અત્યારે આપ જે મોતની વાત કરી રહ્યા છો એ શંકાસ્પદ મોત હોય છે અને ઘણીવાર કેવું હોય છે ડેન્ગ્યુ તો હોય છે સાથે સાથે પણ જે એસોસિએટેડ જે કોમ્પ્લિકેશન હોય છે ને એના લીધે પણ ઘણીવાર ડેથ થતા હોય છે એટલે એ પણ એક કારણ એની સાથે કારણ હોઈ શકે. મચ્છરજન્ય રોગોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના લીધે શહેરની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ત્યારે ઊંઘતું આરોગ્ય તંત્ર ક્યારે જાગશે તે જોવું રહ્યું. માનવ ચાવડા સાથે BTV ન્યૂઝ. તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે કોઈ પણ પીણા ખરીદતા કે પીતા પહેલા સાવધાન થઈ જજો. જી હા, આપણે બતાવી દઈએ મોટાભાગના પીણાની જો વાત કરવામાં આવે તો રાજકોટ કોર્પોરેશને મોટાભાગે અહીંયા જે રેડ પાડી અને મોટાભાગના જે પીણા હતા તેને નષ્ટ કરવામાં આવ્યા હતા, કારણ કે તે તમામ ઠંડા પીણા સ્વાસ્થ્ય માટે ઘણા જ જોખમકારક હતા. પીણા પીવો છો તો રહેજો સાવધાન. તમારા આરોગ્ય સાથે ચેડા તો નથી થઈ રહ્યા ને? પીણા ખરીદતા પહેલા જોજો એક્સપાયરી ડેટ. ઠંડા પીણા અનેક લોકોની મનગમતી પસંદ, પરંતુ આ મનગમતા પીણા પીતા પહેલા તમામ સાવધાન થઈ જજો, કેમ કે ઠંડા પીણા દ્વારા તમારા આરોગ્ય સાથે થઈ શકે છે ચેડા. રાજકોટના મવડીમાં આવેલી ઠંડા પીણાની દુકાનમાં કંઈક આવું જ બન્યું છે. અહીં જ્યારે કોર્પોરેશન દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારે જીવલેણ પીણાનું સામે આવ્યું સત્ય. આ ઠંડા પીણાની તપાસ કરતા જાણવા મળ્યું છે કે જે પીણા ગ્રાહકોને વેચવામાં આવતા હતા તે તો મહિના પહેલા એક્સપાયર થઈ ગયા હતા. એટલું જ નહીં, પરંતુ આ પીણાની બોટલ પરથી મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ પણ ભૂંસી નાખવામાં આવેલી હતી. આ પ્રકારની કુલ 668 બોટલ આરોગ્ય વિભાગ દ્વારા કબજે કરાઈ છે. એક તરફ તહેવારોની સિઝન નજીક આવી રહી છે ત્યારે આ પ્રકારના પીણાનું વેચાણ લોકો માટે ઘાતક નીવડી શકે છે. મવડી રોડ ઉપર આવેલી ગેલમાં પાનમાં એક્સપાયરી જે સોફ્ટ ડ્રિંક્સનો જથ્થો મળેલ છે, જેમાં 2 લીટરની ખાસ કરીને ફેન્ટા, થમ્સઅપ, સ્પ્રાઇટ અને કોકની જથ્થો મળી રહ્યો છે. આ દુકાન દ્વારા જે અમે પ્રાથમિક ચકાસણી કરતા કે જે જથ્થો છે પેટ બોટલનો સોફ્ટ ડ્રિંક્સનો એ ખરેખર તો 6ઠા મહિનામાં એક્સપાયર થઈ ગયેલો હતો. આ અગાઉ પણ રાજકોટમાં મોટા પ્રમાણમાં અનેક વખત કોર્પોરેશન દ્વારા અખાદ્ય જથ્થો કરવામાં આવી ચૂક્યો છે જપ્ત. થોડા દિવસો પહેલા પણ રાજકોટમાં આરોગ્ય વિભાગે ફરસાણની દુકાનોમાં તવાઈ બોલાવી હતી અને શહેરની ફરસાણ સહિત મીઠાઈની દુકાનમાં એકાએક રેડ પાડી આરોગ્ય વિભાગે જરૂરી નમૂના એકત્રિત કર્યા હતા, જેને પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. તો દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે લોકોએ પણ ચકાસણી કરીને વસ્તુઓની ખરીદી કરવી જોઈએ, જેથી આરોગ્ય સાથે થતા ચેડાથી બચી શકાય. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ. કમિશનને લઈને પેટ્રોલ પંપના માલિકોએ હડતાલ પર ઉતરવાનો નિર્ણય લીધો છે. જી હા, સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ પંપના માલિકો જે છે તે હડતાલ પર ઉતરશે. 2 દિવસ એટલે કે 19 ઓક્ટોબર અને 26 ઓક્ટોબર સાંજે 7 થી સવા 7 સુધી તમામ પેટ્રોલ પંપના જે માલિકો છે તે હડતાલ પર ઉતરશે. ખાસ કરીને 7 થી સવા 7 વચ્ચે ગુજરાત રાજ્યના લગભગ 3000 કરતા પેટ્રોલ પંપના માલિકો હડતાલ પર ઉતરવાના છે. અમદાવાદમાં કહી શકાય કે વાયએમસીમાં પોકર ગેમને લઈને હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જી હા, આપણે બતાવી દઈએ આનંદનગર પોલીસે આ ગેમ બંધ કરાવતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ સાથે જ પોકર ગેમ સ્કિલ ગેમ હોવાની રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આ મામલે વધુ સુનાવણી બુધવારે હાથ ધરવામાં આવશે. અમદાવાદની નિર્મા યુનિવર્સિટી ખાતે આવેલા ભાજપના ફાયરબ્રાન્ડ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સર્જિકલ સ્ટ્રાઇક્સને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ભારતની આ સ્ટ્રાઇક્સ અભૂતપૂર્વ હતી જેમનું કહેવું હતું. બાદ નવાઝ શરીફે પણ પોતાના લશ્કરને નિયંત્રણમાં રહેવાની સૂચના આપી હતી. પાકિસ્તાનની કોઈ ઓળખ નથી કે કોઈ ઇતિહાસ. અત્યાર સુધી 4 વાર તેમને લડતના મેદાનમાં હરાવ્યા છે. તો સુબ્રમણ્યમ સ્વામીએ કેજરીવાલ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. સ્વામીએ કેજરીવાલને ટૂંક સમય માટે રાજકારણમાં આવેલા મચ્છર ગણાવ્યા હતા.
और होगा तो इकोनॉमी सुधर जाएगी। जिस तरह से चाइना पाकिस्तान के साथ रिलेशन रखते हैं, जिस तरह से मसूद अजहर की जो बात, उसमें किस तरह से इंडिया को चाइना को बातचीत करके ठीक करना चाहिए। वो रुष्ट है हमसे, गुस्से में है और गुस्से में गलत काम करते हैं, तो उनको उसका समाधान करना चाहिए। मैंने प्रधानमंत्री को कहा कि मेरी सेवा की आवश्यकता है, मैं तैयार हूँ देने के लिए। आप बोल दीजिए मोदी को कि मुझे सौंप दें। अब वो मच्छर मक्खी का क्या मैं नोटिस कैसा ले सकता हूँ? वो पागल है, नक्सलाइट है और वो थोड़े दिन के लिए राजनीति में है। जीएसटी का विरोध कर रहे हैं। તો ટ્રિપલ તલાક મુદ્દે ચાલી રહેલા હોબાળા અંગે સાંસદ સુબ્રમણ્યમ સ્વામી નિવેદન આપતા જણાવ્યું હતું કે દેશમાં લોકોના અલગ અલગ મત છે. તો જાણીએ શું કહ્યું સ્વામીએ. हमारी सुप्रीम कोर्ट का अधिकार है कहने के लिए कि तलाक 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 ये अनकॉन्स्टिट्यूशनल या संविधान का विरुद्ध है और इसीलिए हम इसको रद्द करते हैं. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈને આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. 101 દિવસથી શ્રીનગરમાં વહેલીમાં લો એન્ડ ઓર્ડર નથી. કર્ફ્યુ ઉપર પબ્લિક ત્યાંની જીવી રહીશ. 101 દિવસમાં 101 કરતા વધારે કાશ્મીરીઓ જે ભારતીય નાગરિક છે, જે ત્યાંની સરકારની નિષ્ફળતાના લીધે શેરીઓમાં આવી ગયા અને પોલીસના માધ્યમથી શહીદ થઈ ગયા યા મૃત્યુ પામ્યા. જે એમના માટે જે લાગુ પડતું હોય ભાજપ દ્વારા નક્કી કરે, પણ એ મૃત્યુને શરણ થઈ ગયા પોલીસ ગોળીબારના લીધે. આ હકીકત છે. દિવાળીના તહેવારને લઈને કહી શકાય કે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે મોટાભાગના લોકો કાર્ડ દ્વારા એકબીજાને શુભેચ્છા આપતા હોય છે. એવામાં રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે એક અનોખી પહેલ કરી છે. આ વર્ષે તેઓ દિવાળીના કાર્ડ નહીં છપાવે અને તેનો ખર્ચ આર્મી વેલફેરના ફંડમાં આપશે. ઉલ્લેખનીય છે કે ગોવિંદભાઈ દિવાળીના સમયે પોતાના કાર્યકરોને દિવાળીની શુભેચ્છા આપવા માટે કાર્ડ છપાવે છે. બીજી તરફ રાજકોટની ઔદ્યોગિક સંસ્થાઓ, વેપારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને શહેરીવાસીઓને પણ અપીલ કરવામાં આવે છે. દિવાળીના તહેવાર એકદમ નજીક આવી ગયા છે, ત્યારે મોટાભાગના લોકો ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. તો રાજકોટમાં પણ કહી શકાય કે લોકો ખરીદીએ ચડ્યા છે. તો આવો જોઈએ રાજકોટવાસીઓએ કેવી રીતે શરૂ કરી છે ખરીદીની શરૂઆત. રાજકોટમાં દિવાળીના પર્વનો લોકોમાં અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કપડાની દુકાનો અને શોરૂમમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. બાળકોથી લઈને પરિવારજનો ખરીદી માટે ઉમટી રહ્યા છે. શું કહે છે શોરૂમના માલિક, સાંભળો. અત્યારે એનું ચામ જે છે દિવાળીનો એ સ્ટાર્ટ થઈ ગયો છે અને અત્યારે પીક અવર્સમાં તો એટલી બધો રશ હોય છે કે અમે બહુ ટફ પડે છે અમને બતાવવા માટે. અને દિવાળી કલેક્શનની નવી બધી જ રેન્જ આવી ગઈ છે, બોયઝમાં, ગર્લ્સમાં અને વેસ્ટર્નમાં પણ ઘણી વેરાયટી છે. અને ઇન્ડિયન વેરમાં અત્યારે લેટેસ્ટ ઇન્ડો વેસ્ટર્ન ફેશન બહુ ચાલે છે, એટલે એનું કલેક્શન પણ આવી ગયું છે. અને કુર્તીઝમાં પણ ઘણી વેરાયટી છે. રાજકોટ વાસીઓએ દિવાળીની ખરીદી કરી શરૂ. બજારોમાં ખરીદીનો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો. કપડાની દુકાનો અને શોરૂમમાં લોકોની ભીડ. યુવાનોમાં ઇન્ડો વેસ્ટર્ન કપડાની ખરીદીનો ક્રેઝ. નાના બાળકોથી લઈને પરિવારજનો ખરીદીમાં ઉમટ્યા. આ વર્ષે દિવાળીમાં નાના બાળકો અને યુવાનો માટે કપડાની મસ્તાની પેટર્ન પણ બજારમાં આવી ગઈ છે. આ ઉપરાંત યુવાનોમાં ઇન્ડો વેસ્ટર્ન કપડાની ખરીદીનો ક્રેઝ પણ વધુ જોવા મળે છે. જો કે બજારોમાં ખરીદીનો ઉત્સાહ લોકોમાં દેખાઈ રહ્યો છે. હું અહીં અવારનવાર ખરીદી માટે આવું છું અને આજે જોતા મને એવું લાગે છે કે ઉત્સાહ માણસોમાં, પબ્લિકમાં ઘણો છે. અને હું દરેકને દિવાળીની શુભકામના પાઠવું છું અને આવનારું વર્ષ બધા માટે શુભકારી નીવડે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. અને જોતા માહોલ અત્યારે બહુ ખુશનુમા છે. બધા ઘણા માણસો અહીં ખરીદીમાં આવે છે. હું પણ મારા પરિવાર સાથે અહીં ખરીદીમાં આવ્યો છું. ઘર સજાવટની અવનવી વસ્તુઓ પણ બજારમાં આવી ચૂકી છે. ખાસ તો તોરણ અને હારમાં અદ્ભુત અને અવનવી વેરાયટી બજારમાં આવી ગઈ છે, જેમાં મોતી અને આર્ટિફિશિયલ ફૂલના તોરણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
અનિરુદ્ધ નકુમ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. મોબાઈલના રેડિયેશનથી અનેકો પ્રકારની બીમારી થતી હોવાની વાતો તમે સાંભળી હશે, પરંતુ આ તમામ જે બીમારીઓ છે તેને સોલ્વ કરવા માટે એક દેશી ઉપચાર મળી આવ્યો છે. તો આખરે આ શું છે આ દેશી ઉપચાર? ચાલો જોઈએ આ અહેવાલમાં. રાજ્યમાં હાલ ચાઇનીઝ વસ્તુઓનો વિરોધ થઈ રહ્યો છે, તો બીજી તરફ સ્વદેશી વસ્તુઓનો વેપાર વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં આવેલી શ્રીજી ગૌશાળાના એક સંચાલકે ગાયના છાણમાંથી દેશી ચીપ બનાવી છે, જેનાથી એન્ટી રેડિયેશન કિરણોમાંથી મુક્તિ મળશે અને મોબાઈલ વેવ્સથી નુકસાન નહીં થાય. એટલે કે ગોબરમાંથી બનેલી આ ચીપ લોકોને મોબાઈલના એન્ટી રેડિયેશન કિરણોથી છુટકારો આપશે અને લોકોના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખશે. ગોબરની અંદર સ્ટ્રોન્શિયમ નામનું તત્વ છે, જે આવા વિકિરણોને રોકે છે. એટલું મારા ધ્યાનમાં આવ્યું એટલે આની અંદર અમે ધીમે ધીમે મિત્રો બધા રિસર્ચ કરતા અમે એવું નક્કી કર્યું કે આપણે એવી એક ચીજ મોબાઈલમાં લગાવીએ કે જેથી કરીને આ કિરણોની અસર ઓછી થાય અને લોકોને નુકસાન ઓછું થાય. તો મગજ, હૃદય, કિડની જેવા અવયવો પર થતી ક્ષતિને ગોબરનું ઋષિકાલીન પારંપરિક સંરક્ષણ આપવાના પ્રયાસ રૂપે આ ચીપનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ચીપ માત્ર 100 રૂપિયામાં તૈયાર કરવામાં આવી છે, જે મોબાઈલમાંથી નીકળતા એન્ટી રેડિયેશન ઘાતક કિરણોથી લોકોને રક્ષણ આપશે. મોબાઈલ વપરાશકારોને ખાસ કરીને જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેઝ ડાયરેક્ટ અસર કરે છે મગજના સ્નાયુઓને અને હૃદયને, તો એવા સમયે આ ચીપ લગાડવાથી આ બધા હાનિકારક વિકિરણો, વિધર્મી કિરણોને રોકી અને આપણને સુરક્ષિત રાખે છે. આમ આ ચીપને મોબાઈલની પાછળ ચોંટાડવામાં આવે છે, જેથી ઘાતક કિરણો સામે રક્ષણ મેળવી શકાય. આમ ગાયના ગૌમૂત્રમાંથી સોનું મળતું હોવાનું વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે. ત્યારે ગાયના ગોબરમાંથી જે આવિષ્કાર કરવામાં આવ્યો છે તેનો ડંકો દુનિયામાં વાગી જશે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે કેવલ દવે, વીટીવી ન્યૂઝ, રાજકોટ. તો ન્યૂઝરૂમ લાઈવથી આજે ગુજરાતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.